નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે જોશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન સામયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન, જેમના કુલ ગુણ છે 50। પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી? જવાબ આવશે ડી, ઓસ્ટ્રેલોઇડોમાં। બીજું, પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો ધરાવતી જે પ્રાચીન પ્રજા ભારતમાં આવી હતી તે ઓસ્ટ્રેલોઇડ પ્રજા હતી। ત્રીજું, કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી? અલ્પાઇન। ચોથું, લશ્કર આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે માલિકીની દ્રષ્ટિએ કેવું સંસાધન કહેવાય છે? રાષ્ટ્રીય। પાંચમું, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ કેવું સંસાધન કહેવાય છે? રાષ્ટ્રીય। છઠ્ઠું, આખી દુનિયાની ભૌતિક અને અનૈતિક તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય કે તે કેવું સંસાધન કહેવાય છે? ડી, સામૂહિક। સાતમું, વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો વિશેષ વિકાસ સૌથી વધારે થાય છે? પ્રાથમિક। આઠમું, ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? ડી, જમીન। નવમું, ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? શ્રમ। દસમું, ભારતીય અર્થતંત્ર ક્રમશઃ ડી, વિકાસ સાધી રહ્યું છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। પહેલું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સમજાવો। આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને એ વધારાનું પ્રમાણ જ દર્શાવે છે। તે મુખ્યત્વે પ્રમાણિકતા પરિવર્તન છે। બીજું, ભારતમાં જંગલ પ્રકારની જમીન ક્યાં ક્યાં આવેલી છે? ભારતમાં જંગલ પ્રકારની જમીન હિમાલયમાં, શંકુદ્રમ જંગલોમાં, 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ સાહિદ્ર પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં આવેલી છે। ત્રીજું, જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવા કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણો એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું। ચોથું, નેગ્રીટો અથવા નીગ્રો હબશીઓ પ્રજાની શારીરિક વિશેષતા શી છે? શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો હબશીઓ પ્રજાની શારીરિક વિશેષતા છે। પાંચમું, કઈ જાતિઓ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે? ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ વગેરે જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે। પ્રશ્ન 3, કારણો આપી વિધાનો પૂરા કરો। પહેલું, ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે કારણ કે અગાઉની સરખામણીમાં જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી જરૂરિયાતો તેમજ સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે। બીજું, વિકાસશીલ દેશ ઉપર વિદેશી દેવું વધે છે કારણ કે
એ દેશમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે હોય છે, અર્થાત એ દેશ માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ હોય છે. ત્રીજું, જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે કારણ કે માનવીની બધી જ જરૂરિયાતો એકસરખી અગત્ય ધરાવતી નથી. વળી બધી જરૂરિયાતો તાત્કાલિક એકસાથે સંતોષવાનું જરૂરી પણ હોતું નથી. ચોથું, સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી કારણ કે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો જ રાજ્યની માલિકીની હોય છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, ભારતની વિશેષતાઓ જણાવો. ભારતમાં પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ આવેલી છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ભારતને આપણે અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્વક સાંસ્કૃતિક વારસો આપ્યો છે. બીજું, સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ, ખામીઓ નીચે પ્રમાણે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે, તેથી ચીજવસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી. તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંસાધનને ગતિ મળતી નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે, તેથી અમલદાર શાહીઓ ભવ્ય પ્રવર્તે છે. ત્રીજો, જમીન એટલે શું? ભૂપૃષ્ઠ પરના માતૃખંડ અને વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. ઘસારા અને ધોવાણમાં પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલા સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. ચોથું, ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું એને ગરબો કહેવાય છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ 1 થી આસો સુદ 9, ક્યાંક સદ દશમ કે શરદ પૂનમ દરમિયાન ગરબા રમાય છે. નવરાત્રિ એ આદ્યશક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતીઓ સ્ત્રીઓ માતાજીના ગરબા રગાય છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા તાલીઓના તાલે અને ઢોલના ઢબકારે ગરબા ગાવામાં આવે છે. આ ઉપરાંત ગરબામાં ગરબા ગવડાવનારા અને ઝીલનારાઓ સૌ ઢોલતા તાલે ગીત, સ્વર અને તાલ મેળવી 1 તાળી, 2 તાળી કે 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોળ સાથે ગરબા ગાતા હોય છે. ગુજરાતમાં ગવાતી ગરબીઓ સંબંધ મહેશદંશ શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપીભાને શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરણીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓના કંઠે ગુંજતો કરી દીધો છે. પાંચમું, ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો વિશે માહિતી આપો. ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો મનુષ્ય બનાવેલા સૌંદર્ય ધામો ગણાય છે.
મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈના અરબ સાગર પાસે આવેલી એલિફન્ટાની ગુફાઓ, ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદગીરી, ખંડગીરી અને નીલગિરીની ગુફાઓ, બાઘની ગુફાઓ વગેરે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના અને પ્રસિદ્ધ નમૂનાઓ છે. ચોથું, ગુજરાતમાં ખંભાળિયા, ગોંડલ, ઢાંક, રાજકોટ, ઉપરકોટ, જૂનાગઢ ખાતે ગુફાઓ આવેલી છે. આ ઉપરાંત તળાજા, સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવી છે. અસમની દાર્જિલિંગની ગુફા તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફા એ પ્રખ્યાત ગુફા સ્થાપાઈ છે. અશોકના ગુફા લેખો બિહારમાં ગવાઈથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે. આ ગુફા લેખોમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલા દાન કાર્યની વિગતો દર્શાવી છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગો જણાવો. સંસાધન એટલે જે વસ્તુ પર માનવી અસ્તિત્વ કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. સંસાધનોના ઉપયોગો. સંસાધનોનો માનવીય અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધનો એ આ બીજી રીતે ઉપયોગી બને છે. ખેત પ્રવૃત્તિની ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. પહેલું, સંસાધન. ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિજ ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. સંસાધન. કાચા માલ સ્ત્રોત તરીકે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન વગેરે, ચામડા તેમજ ખનિજ, અશક્યો વગેરે ઉત્પાદનો અનેક ઉપયોગમાં કાચા માલ સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્રીજું, સંસાધન. શક્તિ સંસાધન તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ અને ઘરોમાં ઉપયોગી કરીએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે. બીજું, મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. મિશ્ર અર્થતંત્ર એ એક એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. મિશ્ર અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે. મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય છે. ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, સિંચાઈ, રસ્તાઓ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે છે, એટલે કે આ ક્ષેત્રોની માલિક રાજ્ય સરકારની હોય છે. કૃષિ વ્યાપાર, ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશીય વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વગેરે ખાનગી ક્ષેત્રમાં રહે છે, એટલે કે આ ક્ષેત્રની માલિકી વ્યક્તિગત હોય છે. એક એવું સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના એકમો કામ કરે છે, દાખલા તરીકે માર્ગ પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓના ક્ષેત્રો.
મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. દાખલા તરીકે, સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે રાજ્ય એ વસ્તુઓ પર ઊંચા કરવેરા નાખે છે. પછાત વિસ્તારોમાં ઉદ્યોગની સ્થાપના માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત જેવી પ્રોત્સાહનો આપે છે. ત્રીજું, ખેત પેદાશોમાં ખરીદ વેચાણની ખામીઓ દૂર કરીને રાજ્ય તેમના ઉત્પાદનના વ્યાજબી ભાવ મળે એ માટે નિયંત્રિત બજારો રચે છે. ચોથું, રાજ્ય ખેત પેદાશો માટે લઘુત્તમ અને ભાવ ટેકાની નીતિઓ અમલ કરે છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તેમાં નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવા માટે ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન કરવામાં આવે છે. તેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રમાં વિકાસના લક્ષ્યો નક્કી કરી તે પૂર્ણ કરવા માટેની યોજનાઓ ઘડાય છે. આ પદ્ધતિની ઉત્પાદન પ્રક્રિયા પર અંકુશો કે નિર્ણયો હોવાથી તે નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. ત્રીજું, ભારતની પ્રાચીનતમ પ્રજાઓ પરિચય આપો. ભારતની પ્રાચીનતમ પ્રજા આ પ્રમાણે હતી. પહેલી, નેગ્રીટો, આમ્યુલાઇઝ્ડ, વડો, અલ્પાઇન નારિક અને આર્મેનોઇડ, મેગોલોઇડ તથા આર્યા. પહેલું, નેગ્રીટો. કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નીગ્રો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બચિસ્તાના માર્ગે આવ્યા હતા. ઊંચા અને માથે વાકડિયા વાળ અને તેમની શારીરિક વિશેષતા હતી. બીજું, ઓસ્ટ્રેલોઇડ. તે અગ્નિ-ઓશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને નિષાદ કહેતા હતા. શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ અને તેમની શારીરિક વિશેષતા હતી. ભારતની કોલ અને મુડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં અને નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટા ભાગમાં લક્ષણો જોવા મળે છે. માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ તેઓ ધરાવતા હતા. દ્રવિડો સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સાંસ્કૃતિક સીધા વારસાદયમય છે. તેમને દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માનતા હતા, જેમાંથી શિવ અને પાર્વતીઓનો ખ્યાલ વિકસ્યો હતો. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વડે પૂજા કરવાની રીત પણ તેમણે વિકસાવી હતી. દ્રવિડો માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેઓને કાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વાજવું, રંગવું વગેરેની જાણકારી હતી. તીર, તલવાર વગેરે તેમના શાસ્ત્રો હતા. તેઓ ખેતીકામમાં અને રાઉ કાપડ બનાવવામાં સંસાધનોની પરિચિત હતા. ઉત્તર ભારતમાં આર્યના આગમન પછી દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા. દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલાતા લોકો દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. બલુચિસ્તાન પર આ રાજ્યની ભાષા બોલાતો જનસમૂહ વસે છે. અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ ત્રણેય જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા વગેરે દેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.
મેગોલોઇડ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને ભારત આવી હતી. તેઓ ઉત્તર અસમ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ વગેરે દેશોના વાસિયા હતા. સમય જતાં તેઓ ભારતીય જ બની ગયા. પીળો રંગ, ઉપસેલા ગાલ, બદામી આકારની આંખો, ચપટું નાક વગેરે તેની શારીરિક વિશેષતાઓ હતી. છઠ્ઠું, આર્ય. આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતામાં નિર્માતા હતા. ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એમ સંબંધકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ, વૈદિક ઋચાઓ, મંત્રો રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞ, ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. આર્યએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. તો બાળમિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી એ લોકોને પણ સામયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. થેન્ક યુ.